નમસ્કાર મિત્રો, તો આજે એલબીઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની ટીમ અહીં ખેડૂત મિત્રના વિઝિટ માટે આવેલી છે કે જે તમે જોઈ શકો છો આ બટાકાના પાક છે અને એની અંદર આપણે સમૃદ્ધિ ખાતર આપેલું છે કસ્ટમરે. સાથે જ અમે અહીંયા એમના ટોટલી ફાર્મ હાઉસ ઉપર આવીને બધા જ પાકની વિઝિટ કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ઘઉંની અંદર બી એમણે એલબીઆરનું સમૃદ્ધિ ખાતર આપ્યું છે. બહુ બેસ્ટ મતલબ ઘઉં દેખાઈ રહ્યા છે. ખાસ તો આપણે જે વસ્તુ પર વાત કરવાના છે એના પહેલાં આપણે જરા કસ્ટમરનું ઇન્ટ્રોડક્શન લેશું. શું નામ છે સરજી તમારું? ભીખાજી. સરસ, તમે મતલબ કે સમૃદ્ધિ ખાતર તમારા ઘઉંની અંદર વાપર્યું છે, તમારા એરંડામાં વાપર્યું છે, તમારા ભાઈ આમાં બટાકામાં વાપર્યું છે. તો આ ઘઉંમાં પહેલાં તો તમે વાપર્યું છે, તો આ ઘઉંમાં કેટલું નાખ્યું છે સર તમે? 100 ગ્રામ પટ આપ્યો છે. ખાલી 100 ગ્રામ પટ જ આટલો લોભ કર્યો છે? બહુ લોભ કર્યો છે, મતલબ કે 100 ગ્રામ પટ જ આપે છે. એમ છતાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કેટલા બેસ્ટ ઘઉં થયા છે, બહુ જબરજસ્ત ઘઉં થયા છે અને એની હાઇટ બી મસ્ત થઈ ગઈ છે. સર કેટલા ટાઈમના ઘઉં હશે આર્યા? દોઢ મહિનો થયો છે. 1.5 મહિનો થયો છે. 1.5 મહિના ઘઉં બહુ મસ્ત થયા છે. બીજું ખાસ તમને મારે એ પૂછવું છે કે તમારા આ ઘઉંની અંદર સાથે અહીંયા જે તમે બટાકા વાવ્યા છે, અમે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ અમારું એલબીઆરનું સમૃદ્ધિ ખાતર જે તમે જે લઈને ઊભા છો એ વાપરો છો. તો જે આપણે વાત કરીએ છીએ કે ભૂંડરાનો ત્રાસ જે હોય છે, એ ભૂંડરાનો ત્રાસ મતલબ આનાથી વર્તાતો નથી. તમારા ખેતરમાં કદાચ વાપર્યું તો આવતું નથી ભૂંડરા. તો એમાં તમારું શું કહેવું છે સરજી? અહીંયા જે અમે જોઈ શકીએ છીએ કે અહીંયા એક્ઝેક્ટલી અહીંયા શેઢા ઉપર કમ્પ્લીટલી આ ભૂંડરા મતલબ અહીંથી નીકળે છે. તો બાજુમાં એમનું ખેતર અહીંયા બટાકાનું છે, તમે જોઈ શકો છો મિત્રો. આ બાજુ ઘઉંનું ખેતર છે. તો આની અંદર બી ક્યાં પગ નથી. અહીંયા સાઈડમાં અહીંયા થઈને સીધા ઉપર થઈને નીકળ્યા છે. અને આપણે એ ભૂંડરા જઈ અને બાજુના ખેતરમાં કેટલા મોટા ગાડા ગાળ્યા છે એ જરા અહીંયા આપણા ભીખાજી સર બતાવવાના છે. તો આપણે બાજુના ખેતર તરફ જઈશું અને ચેક કરીશું. તમે બન્યા રહો મિત્રો વિડીયોમાં. આપણે ચેક કરીએ, ત્યાં જઈ અને જોઈએ કે એમને બાજુના ખેતરની અંદર કેટલા મોટા ખાડા ગાળી નાખ્યા છે. અહીંયા જો તમે આ બટાકાના વાવેતરની અંદર ક્યાંય સહેજ બી ક્યાંય બિલકુલ એનો મતલબ અસર વર્તાતી નથી. તો આપણે બાજુનું ખેતર છે કે એમને ભીખાજીનું એવું કહેવું છે કે અહીંયા સ્પેશિયલ ભૂંડરા ગાડા ગાળવા માટે આવે છે, પણ બટાકાની અંદર કોઈ મતલબ નુકસાન પહોંચાડતા નથી. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જોઈ શકો છો આ કેટલી મોટી અહીંયા આ કેટલા મોટા ખાડા ગાળી દીધા છે. તમે જોઈ શકો છો. જો આ જુઓ કે જો 24 કલાક આવીને રમતા હોય એવું લાગે છે. આ જોઈ શકો છો તમે કેટલા મોટા ગાડા ગાળી દીધા છે. પણ મતલબ ભૂંડરા બાજુના ખેતરમાં આવે છે અને ત્યાં એમનું જે વાવેતર કર્યું છે બટાકાનું તેમજ ઘઉંનું એની અંદર આવતા નથી. શું કહેવું છે ભીખાજી, જરા કહેશો મિત્રોને? એલબીઆરનો પ્રતાપ લાગે છે. બરાબર, આ ખાતરનો પ્રતાપ છે. ઓકે, તો બીજા ખેડૂત મિત્રો હોય એમને તમારું એ કહેવું થાય છે કે ભાઈ બાજુના ખેતરમાં જે છે અહીંયા આવે છે, બાકી બટાકામાં કે ઘઉંમાં ક્યાંય નુકસાન કરતા નથી, કે જેમાં સમૃદ્ધિ ખાતર વાપરેલું છે એવું વાપરેલું ખાતર. ઓકે સરજી, તો તમારો કિંમતી સમય આપી બદલ આભાર. ઓકે, થેન્ક યુ.